જૂનાગઢ ખાતે યોજાયેલ સ્કેટિંગ સ્પર્ધામાં ભાવનગરના બાળકોએ મેડલ જીતી ભાવનગરનું ગૌરવ વધાર્યું. તાજેતરમાં તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ જૂનાગઢ ખાતે સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન રોલર સ્કેટિંગ સ્પોર્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ, જેમાં લાયન્સ સ્કેટિંગ ક્લબ, ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના 83 બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાવનગરની ટીમના બાળકોએ સૌથી વધારે મેડલ જીતી આ સ્પર્ધામાં પ્રથમ ટ્રોફી જીતી ભાવનગરનું નામ રોશન કરેલ. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. હું પ્રણવ અંધારિયા, લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગર. તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ જૂનાગઢ ખાતે રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું, જેમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના અન્ય ઘણા શહેરોના બાળકોએ આ સ્ટેટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હતો. તેમાં ટોટલ 428 બાળકો હતા. એમાંથી આપણા ભાવનગરના લાયન્સ સ્કેટિંગ ક્લબ, ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના ટોટલ 83 બાળકોએ 83 બાળકોએ ભાગ લઈ અને સારામાં સારું પ્રદર્શન કરી સારા મેડલો પાડી અને ઓલ ગુજરાત ફર્સ્ટ ટ્રોફી જીતી અને આપણા ભાવેણાનું નામ સ્ટેટ કોમ્પિટિશનમાં ઉજ્જવળ કર્યું છે. આપણા ગણેશ ક્રીડા મંડળ ખાતે દરરોજ સાંજે 7:30 થી 8:30 દરમિયાન આ બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમના વાલીઓ પણ આ બાળકો પાછળ ખૂબ મહેનત કરી રહ્યા છે. તેનું આ કોમ્પિટિશનમાં ફળ મળેલ છે.